हरिः ओम् श्री गुरुभ्यो नमः हरिः ओम् ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः निधये सर्वविद्यानां विशदे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः तथा परप्राप्तिसाधनम् सर्वसाधना साध्यविषय वैराग्यपूर्वकम् गुरुप्रसादलभ्यां ब्रह्मविद्याम् आह परीक्ष्यलोकान् इत्यादिना प्रयोजनं च असकृद्ब्रवीति ब्रह्मवेद ब्रह्मैव भवति इति परामृताः परिमुच्यन्ति सर्वे इति च ज्ञानमात्रे यद्यपि सर्व आश्रमीणाम् अधिकारः तथापि सन्न्यासनिष्ठा एव ब्रह्मविद्या मोक्षसाधनम् न कर्मसहित इति भैक्षचर्यां चरन्तः सन्न्यासयोगात् इति च ब्रुवन् दर्शयति विद्याकर्मविरोधाच्च न हि ब्रह्मात्म एकत्वदर्शनेन
નહીં બ્રહ્માત્મ એકત્વ દર્શનેન સહકર્મા સ્વપ્નેપી સંપાદયિતું શક્યમ વિદ્યાયાઃ કાલ વિશેષ અભાવાત અનિયત નિમિત્તત્વાત કાલ સંકોચ અનુપપત્તિઃ યત્તુ ગૃહસ્થેષુ બ્રહ્મ વિદ્યા સંપ્રદાય કર્તૃત્વાદિ લિંગમ ન તત્સ્થિત ન્યાયમ બાધિતુમ ઉત્સહતે. આદિ શંકરાચાર્યજી એમના સંગ ઉબોધઘાત ભાષ્યમાં આપણને અનુબંધ ચતુષ્ટય દર્શાવે. કોઈ પણ ગ્રંથ હોય, કોઈ પણ ગ્રંથનો પ્રારંભ કરવામાં આવે એ પહેલા આ ચાર વસ્તુ દર્શાવવામાં આવે ને અનુબંધ ચતુષ્ટય કહેવાય. અનુબંધ ચતુષ્ટયમાં પહેલું છે અધિકારી. આ ગ્રંથનો અધ્યયન કરવા માટે કોણ અધિકારી છે, કોણ લાયક છે, કોણ એને પાત્ર છે. વિષયમ, આ ગ્રંથનો વિષય શું છે. પ્રયોજનમ, આ ગ્રંથનું પ્રયોજન શું છે. અધિકારી અને પ્રયોજનનો સંબંધ શું છે. ચોથું શું છે, સંબંધ. અધિકારી અને પ્રયોજનનો સંબંધ શું છે, વિષય અને પ્રયોજનનો શું સંબંધ છે. એટલે પહેલા આપણે દર્શાવ્યું કે આ ગ્રંથ ઉપનિષદ જે છે બ્રહ્મ વિદ્યામ, એટલે વિષય કયો છે, બ્રહ્મ વિદ્યા એનો વિષય છે. એટલું જ નહીં, એનો અધિકારી કોણ છે, વૈરાગ્ય પૂર્વકમ, એટલે કે જેના મનમાં, જેના વ્યક્તિત્વમાં આ વૈરાગ્ય જે છે એ જ આ અધિકારી છે. સામાન્ય રીતે આપણે અધિકારીના 4 લક્ષણ તત્વબોધમાં કહીએ, એને સાધન ચતુષ્ટય કહેવામાં આવે. તત્વબોધમાં શું કીધું, કહ અધિકારી, આ તત્વજ્ઞાન માટે અધિકારી કોણ છે, તો શું કીધું, સાધન ચતુષ્ટય સંપન્ન અધિકારી. તો સાધન ચતુષ્ટય કયા કયા છે, વિવેક, વૈરાગ્ય, સમાધિ સટક સંપત્તિ, મુમુક્ષુત્વમ. આ 4 છે, વિવેક, વૈરાગ્ય, સમાધિ સટક સંપત્તિ, મુમુક્ષુત્વમ. તો વિવેક વૈરાગ્ય પણ કે મુખ્ય કયો છે, વૈરાગ્ય પૂર્વકમ. 13મા અધ્યાયમાં જ્યાં શંકરાચાર્ય જેમ કે છે કે જ્યાં સંપ્રદાયવિત અસંપ્રદાયવિત મૂર્ખવદ ઉપેક્ષણીયમ, ત્યાં જ શંકરાચાર્યજી બહુ સરસ કહે તો કે આ બ્રહ્મ વિદ્યા માટે અધિકારી કોણ છે, વિરક્તસ્ય એવ અધિકારઃ બ્રહ્મ વિદ્યાયામ. આ બ્રહ્મ વિદ્યાનો અધિકારી કોણ છે, વિરક્તસ્ય એવ અધિકારઃ. જે વિરક્ત છે, જે વૈરાગ્યવાન છે એ જ આ બ્રહ્મ વિદ્યા માટે અધિકારી છે. ખરેખર જુઓ તો આ બધા વૈરાગ્યની જ ચર્ચા છે. વિવેક અને વૈરાગ્ય પણ કેવો હોવો જોઈએ, વિવેક પૂર્વકમ વૈરાગ્યમ. પહેલા વિવેક છે, પછી પેલો વૈરાગ્ય. જ્યાં સુધી વિવેક જાગૃત થાય નહીં ત્યાં સુધી વૈરાગ્ય આવે જ નહીં. કેમ, વિવેક કહ નિત્ય અનિત્ય વસ્તુ વિવેક. હજુ આ તત્વબોધ એટલા માટે કહું, ભજગોવિંદ તમને તત્વબોધ એ 2 કેવા છે, પ્રાથમિક ગ્રંથ છે. નિત્ય વસ્તુ એકમ આત્મા નિત્યમ તદન્યત સર્વમ અનિત્યમ. તો કે એક આત્મ તત્વ છે એ જ નિત્ય છે, આત્માથી અન્ય સર્વ વસ્તુ અનિત્ય છે. ગીતામાં ભગવાન આ જ કરે છે. આ દેહ કેવો છે, દેહિનોસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા. આ કેવું છે, અનિત્ય છે, પરિવર્તનશીલ છે, વિકારી છે.
પણ આત્મા કેવો છે? નિર્વિકારી. અને એટલે કે છે કે આ પ્રકારથી અનુબંધ ચતુષ્ટયનો વિચાર કરીએ તો પેલો અધિકારી કોણ છે? વૈરાગ્ય પૂર્વકમ. શંકરાચાર્યજી કહે છે વૈરાગ્ય પૂર્વકમ બ્રહ્મ વિદ્યામ આહ. એટલે બે વસ્તુ કહી દીધી. વિષય બ્રહ્મ વિદ્યા છે અને અધિકારી કોણ છે? જેને અનિત્ય જગત પ્રત્યે વૈરાગ્ય થઈ. એટલે પ્રશ્ન આપણા મનમાં એ આવે કે પણ એ તો શંકરાચાર્યજી તમે કહી રહ્યા છો. એટલું જ નહીં, શંકરાચાર્ય શું કીધું? ગુરુ પ્રસાદ લભ્યામ. આ બ્રહ્મ વિદ્યા કેવી છે? ગુરુ પ્રસાદ, એટલે કે ગુરુની કૃપાથી જ આ પ્રાપ્ત થઈ શકે. તો કે આ તો તમે કહ્યું. કે શાસ્ત્રમાં કયું ખરું? તો કે શાસ્ત્રમાં પણ છે પરીક્ષા લોકાન ઇત્યાદિના. આજ ઉપનિષદના મંત્રનું અવતરણ કરીને શું કે છે? પરીક્ષા લોકાન. આપણે છે ને બીજા બધાની પરીક્ષા ઘણી કરીએ, પણ આ લોકની જ પરીક્ષા કરવાની. પરીક્ષા હનુમાનજી જેવું. હનુમાનજીને જયારે અયોધ્યા પાછા ગયા એટલે સીતા માતા ખુશ થઈને શું કર્યું? તે વખતે તો તાપસી જીવન હતું એટલે કઈ આપી શકે એમ હતા જ નહીં. પણ જ્યાં અયોધ્યામાં મહારાણી બન્યા અને પછી એમણે શું કર્યું? પેલી મોતીની માળા હનુમાનજીને આપી. હનુમાનજી પેલી મોતીની માળા ઊંચી નીચી કરીને જોઈ લીધી. પછી એમને એમ થયું કે આ મોતીની માળા, એટલે એમણે શું કર્યું? પેલો એક એક મોતી તોડે અને પછી જુએ. પેલા સીતા માતાને હાર્ટ એટેક આવી ગયો. જો આટલી મોંઘી મોતીની માળા અને આ વાંદરો જ રહ્યો, તોડી નાખે મોતીની માળા. પેલા તો માળા તોડી નાખી પછી પેલા એક એક મોતી શું કરે? દાંતથી તોડે. એટલે કે હનુમાન તો શું કરે છે? આટલી કિંમતી માળા છે તો કે ના, મોતીમાં હું જોઉં છું મારા રામ છે કે નહીં. પરીક્ષા લોકાન. મને જે આનંદની ઈચ્છા છે, મને જે પૂર્ણ આનંદની ઈચ્છા છે, મને જે અનંત આનંદની ઈચ્છા છે એ આમાં છે કે નહીં, આપણે પરીક્ષા કરીએ. જો વિષય સ્વયં જ અનિત્ય છે તો એ નિત્ય આનંદ મને આપી શકે જ નહીં. જો વિચાર, દરેક વસ્તુની આ પરીક્ષા આપણે કરવી જ પડે. પરીક્ષિત ને એવું જ છે. નામ કેમ પડ્યું? ગર્ભ અવસ્થામાં જ ભગવાનના દર્શન થઈ ગયા ને. પિતાંબરધારી એ ગદાધારી એ ભગવાનના દર્શન થયા ને. એટલે જ્યાં એનો જન્મ થયો એ બધે શું શોધતો હતો? ગર્ભાવસ્થામાં મને જે દિવ્ય પુરુષના દર્શન થયા એ દિવ્ય પુરુષ ક્યાં છે? જો વિચાર, આમ એ દરેક જગ્યાએ પેલી પરીક્ષા કરતો હતો કે ગર્ભમાં જે દિવ્ય પુરુષના દર્શન થયા એ આ છે, એ આ છે, એ આ છે. અને બધે પરીક્ષા કરતો હતો એટલે નામ શું પડી ગયું? પરીક્ષિત. એમ આપણે બધાએ પણ શું બનવાની જરૂર છે? આ પરીક્ષિત બનવાનું છે. પરીક્ષા લોકાન. આ જગતને પરીક્ષા કરીએ. આ મને નિત્ય સુખ આપી શકે છે? આ મને પૂર્ણ આનંદ આપી શકે છે? નહીં. પરીક્ષા લોકાન કર્મચિતાન. કેમ? આ લોક તો કેવું છે? કર્મચિતાન. મારા પ્રારબ્ધ કર્મથી મને પ્રાપ્ત થયું અને કર્મ સ્વયં જ જયારે અનિત્ય છે તો પછી કર્મથી જે મળ્યું છે એ પણ શું હોવાનું હતું? અનિત્ય જ હોય. કર્મચિતાન. આ લોક કેવા છે? કર્મચિતાન. જો લોકાન એટલે આ એક જ લોક નહીં, જો સમજો બહુવચન છે ત્યાં. લોક પરલોક પણ જે છે, પરલોકની પ્રાપ્તિ પણ ક્યાં સાથી થવાની? કર્મથી જ છે, પુણ્ય કર્મથી જ છે. એટલે જ ગીતામાં પણ ભગવાન શું કહે છે? ક્ષીણે પુણ્ય મર્ત્યલોકમ વિશંતિ. જ્યાં પેલા પુણ્યની પૂરું થઈ ગયું. આ કોના જેવું છે? ગોવા ફરવા ગયો. ક્યાં સુધી ગોવા ફરવા જવાનું? પેલું ગજવું ભારું હોય ત્યાં સુધી જ્યાં સમજો. જ્યાં ગજવું હલકું થઈ ગયું એટલે શું કરવાનું? વલસાડ લોકે વિશંતિ. પાછા ક્યાં આવી ગયા? વલસાડમાં. વળી પાછા 1 વર્ષ મહેનત કરવાની, થોડાક પૈસા ભેગા કરવાના, પછી ક્યાં જવાનું? ઊટી જઈ આવ્યા. કેટલા દૂર જાય ને એ કોણ નક્કી કરે? પેલું ગજવું કેટલું ભારી છે. બહુ ભારી નહીં હોય તો શું કરવાનું? આજુબાજુ ફરી આવવાનું.
પુણ્યચિતાન, આ લોક જે છે કર્મચિતાન છે, એટલે કે કર્મથી સંચિત કરેલું છે. એમ પેલા સ્વર્ગ લોકે કેવું છે? પુણ્યચિતાન. ત્યાં ગયા તો ખરા, પણ એ પણ કેવા લોક છે? અનિત્ય લોક જ છે. અને એટલા માટે શું નિત્ય છે, શું અનિત્ય છે, આ પ્રકારથી પરીક્ષા કરે છે, વિવેક કરી પરીક્ષા લોકાન કર્મચિતાન બ્રાહ્મણ. તો કે આવો જે વિવેક કરનાર જે છે એને બ્રાહ્મણ એટલે જાતિ બ્રાહ્મણ નહીં લેવા, જે આ પ્રકારથી નિત્ય અનિત્યનો વિવેક કરનાર છે એને બ્રાહ્મણ કહેવાય. વિવેકી જે છે, વિવેકીને શું કહેવામાં આવે? આ બ્રાહ્મણ. નિર્વેદમાયાત, નિર્વેદમ વૈરાગ્યમ. આ જગતને કસોટી કરી લીધી. જો આ સમજો, આપણે જે પરિવારને સમર્પિત થઈને રહીએ છીએ ને, એક વ્યવસ્થા છે. પરિવાર એ તો શું છે? એક વ્યવસ્થા છે. પણ પરિવાર જ આપણું જીવન નથી. જો વિચાર, ભજગોવિંદમ એટલા માટે જ જરૂરી છે. યાવદ વિત્તોપાર્જન શક્ત તાવત નિજ પરિવારો રક્ત. જ્યાં સુધી આપણા હાથ પર પૈસા છે ને ત્યાં સુધી બધા કેમ છો પૂછવાના. બાકી કોઈ સગો દીકરો કોઈ પૂછે નહીં. અને જો આ શંકરાચાર્ય જે આ લખી રહ્યા છે એનો શું થયો? તે કાળમાં આ જ હાલત હતી. પશ્ચાત જીવતી જર્જર દેહે વાર્તામ કોપી ન પુચ્છતી ગેહે. પછી તો એવો બડો જર્જરિત થઈને જીવન જીવતો કોઈ કેમ છો વાર્તામ ન પૂછે. શું છે? કોઈ કેમ છો પૂછવાય તૈયાર નથી, કોઈ વાત કરવાય તૈયાર નથી. જો વિચાર, ત્યારે એ જ હાલત હતી. જ્યાં સુધી તમારી પાસે ધન છે ને ત્યાં સુધી જ બધા તમને પૂછવાના. હું એટલે બધાને જ કહું, કોઈએ કોઈ પણ પોતાના દીકરા કે દીકરીને પૈસો આપવાનો, કેવું મારા મર્યા પછી બધું તારું. આ હકીકત છે, આ વાસ્તવિકતા છે આ જગત. ત્યારે પણ એ જ વસ્તુ હતી, અત્યારે પણ એ જ હાલત છે. કોઈ ફરક નહીં. આ મનુષ્ય માત્રનો સ્વભાવ છે. અને ભારતમાં છે એમ નહીં, અમેરિકામાં એ જ હાલત છે. માણસનો સ્વભાવ જ એવો છે. જુએ છે આ માતા પિતા છે ગરડા થઈ ગયા છે, કોને પડેલી છે? તમે બે શાંતિથી ગાડી છે. જેને આપણે મોટા કર્યા, ભણાવ્યા, ગણાવ્યા, પરણાવ્યા, એ જ મા બાપને પછી આપણે શું કરતા હોઈએ? અપમાન કરતા હોઈએ. આપણે નાના હતા ત્યારે આખો દિવસ માથું ખાયા કરતા હોય. મમ્મી પેન્સિલ આપને, મમ્મી રબર આપને, મમ્મી ભાખરી ખાવી છે, મમ્મી શક્કરપારા ખાવી, મમ્મી બધું જ કરતી. હવે પેલા બેસીને કે બેન આજે જરાક લાપસી બનાવજે, તો શું કરીએ આપણે? આ જીભનો ચટકો ગયો નહીં. જો વિચાર, જે આપણે એમની સાથે કર્યું હતું એ જ ઘડપણમાં આપણી સાથે કરે, પણ અહીંયા આપણે સહન નથી કરી શકતા. એ બિચારા ઉજાગર કરીને આપણને કરતા હતા. ભૂલો ભલે બીજું બધું, મા બાપ ને ભૂલશો નહીં. અગણિત ઉપકાર. ભલે આજકાલના આધુનિક ટેકનોલોજીની દ્રષ્ટિએ એમને કઈ નહીં આવડતું હોય, પણ એક જીવનની દ્રષ્ટિએ તો આવશ્યક. આ વાસ્તવિકતા, જેને આપણે પરિવાર માનીને બેઠા છીએ, જેને આપણે આ મારું છે મારું કરતા ફરીએ છીએ, કોઈ કિંમત નથી. આ સમજ, આ જગતની દ્રષ્ટિએ કોઈ કિંમત નથી. જન્મો જન્મની દ્રષ્ટિએ વિચારીએ તો પણ શું છે? કોમે કામે જનની કોમે તાતઃ કુત આયાતઃ. કોણ માતા પિતા? આ જન્મમાં માતા પિતા. જો સમજ, આ જન્મમાં મારો પુત્ર છે ને મારી પુત્રી છે, પૂર્વ જન્મમાં શું હતા કોણ ખબર છે? ઘરમાં પેલો કૂતરો રાખેલો ને, એ કૂતરાને એટલી આસક્તિ થઈ ગઈ, એ કૂતરા પ્રત્યે એટલી આસક્તિ આપણને હોય, એ જ કૂતરો બીજા જન્મમાં આપણો છોકરો બનીને આવેલો, કોને ખબર છે? આ સમજ. વૈરાગ્ય કેળવા. બ્રાહ્મણ નિર્વેદમાયાત. જગત એક વ્યવસ્થા છે, પણ એમાં આસક્તિ કરવાની, મમતા, અહંકાર કરવાની કોઈ જરૂરત નથી. વૈરાગ્ય એટલે કે આ મને સુખ આપી શકે એમ છે જ નહીં. આ મને સુખ આપી શકે એમ છે જ નહીં, એને વૈરાગ્ય કહેવાય. આ કેસરી કપડા પહેરી લીધા એટલે વૈરાગ્ય નથી. વલસાડ છોડી ઋષિકેશ જતા રહ્યા વૈરાગ્ય નથી. આ અનિત્ય છે
તૈત્રીયોપનિષદમાં જોઈ ગયા, યદ્રશ્યમ તજ્જડમ તદનિત્યમ તદ દુઃખાત્મકમ. આ દ્રશ્ય છે, વિષય છે, અને વિષય હંમેશા જડ હોય એ અનિત્ય હોય, અને અનિત્ય છે તો ક્યારેય મને સુખ આપી શકે નહીં. આમ એ નિત્ય અનિત્યનો વિવેક જેનો જાગ્રત થયો છે એને જ બ્રાહ્મણ કહેવામાં આવે. અને જ્યાં વિવેક જાગ્રત થયો તો વૈરાગ્ય અવશ્ય છે. અને એટલે કે છે બ્રાહ્મણ નિર્વેદમાયાત. પણ કે એકવાર વૈરાગ્ય થઈ ગયો, આ જગત પ્રત્યે કોઈ આસક્તિ નથી, તો પછી કરવું શું, ક્યાં જવું? જો સમજ સગુરુ મેવા વિગચ્છેત. શ્રુતિ માતા સ્વયં શું કે છે, એને ગુરુ પાસે જવું જોઈએ. પણ કે ગુરુ કોણ છે? આજકાલ તો બહુ મોટી સમસ્યા છે. ગુરુ કોણ? લાંબી દાઢી એટલે ગુરુ, 15 વર્ષ હિમાલયમાં રહે એટલે ગુરુ, બધા યોગાસન આવડે એટલે ગુરુ. આજકાલ આપણે કોનાથી ઇમ્પ્રેસ થઈ, પ્રભાવિત થઈ ગયા? માતાજી તો અડધો કલાક શીર્ષાસન કરે, શીર્ષાસન કરે કે પછી પ્રાણાયામ કરે. આ કોઈ એવી ક્રાઇટેરિયા નથી ગુરુ માટે. કોને આપણે ગુરુ કહીએ? એટલે શ્રુતિમાં તો સ્વયં જ આપણને કહે સગુરુ મેવા વિગત છે. એ ગુરુ પાસે જાય. એ ગુરુ કોણ છે? શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ. શ્રોત્રિયમ શાસ્ત્રમ અધીતેતિ શ્રોત્રિયમ. જે શાસ્ત્ર અધ્યયન કરે છે એનો અર્થ શું થયો? એમ એ પણ કોની પાસે ગયા? શ્રોત્રિય બ્રહ્મ. આજે સમજા શ્રુતિ વાક્ય છે. એટલે આપણા ગુરુને પણ કયું વાક્ય હતું? શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ. એમને માટે પણ કયું વાક્ય હતું? શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠ. એને માટે કયું વાક્ય હતું? શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ. જેણે શાસ્ત્ર અધ્યયન કર્યું છે ગુરુ પાસે બેસીને, અને જે શાસ્ત્ર અધ્યયન કરાવે છે એને કોણ કહેવાય? શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ. એને જે અધ્યયન કર્યું છે અને જે અધ્યયન કરાવી રહ્યા છે એને જેને આત્મસાત કર્યું છે એને શું કહેવામાં આવે? બ્રહ્મનિષ્ઠમ. porque માતાજી કેવી રીતે ખબર પડે બ્રહ્મનિષ્ઠ છે કે નહીં? કોઈને ખબર નહીં, ગુરુને નહીં ખબર પડે શિષ્યને જ્ઞાન થયું કે નહીં. ભગવાને અર્જુનને પૂછવું પડે, એટલે સમજાયું કે નહીં? કેનો ઉપનિષદમાં આપણે જોઈ ગયા, પેલું ગુરુજીએ પૂછ્યું તને બ્રહ્મ જ્ઞાન થઈ ગયું, ગુરુ પૂછવું જ પડે. અને આપણા જેવો બોલો એક ઉત્સાહી હતો, શું કીધું? હા હું બ્રહ્મને જાણું છું. જ્યાં પેલો બોલ્યો કે હું બ્રહ્મને જાણું છું, એટલે પેલો બાજુમાં બેઠેલો છે જાડા ચશ્મા વાળો. દરેક વર્ગમાં એક પેલો જાડા ચશ્મા વાળો હોય જ. આ સમજ એટલે તરત જ બોલ્યો. શું બોલ્યો? જે એમ કે છે હું બ્રહ્મને જાણું છું એ જાણતો નથી, અને જે કે છે જાણતો નથી એ જાણે છે. અવિજ્ઞાતમ વિજાનતામ, વિજ્ઞાતમ અવિજાનતામ. કેમ? કે બ્રહ્મ એ જ્ઞાનનો વિષય નથી. હું બ્રહ્મને જાણું છું એનો શું થયો? બ્રહ્મ મારા જ્ઞાનનો વિષય બની ગયો. બ્રહ્મ ક્યારેય વિષય કોટીમાં નહીં આવે. જો સમજ, એટલે જ હું વારંવાર કહું મને બ્રહ્મ સાક્ષાત્કાર થયો. એટલે પણ બ્રહ્મ સાક્ષાત્કાર થયો એટલે શું? હું તો આત્મા સાક્ષાત્કાર કર્યો મેં. પ્રશ્ન તો એ થાય કે સાક્ષાત્કાર કરનાર આત્મા કે જેનો સાક્ષાત્કાર થયો એ આત્મા? બ્રહ્મ આત્મા ક્યારેય વિષય કોટીમાં નહીં. હું બ્રહ્મ જાણું છું એમ નહીં, હું બ્રહ્મ છું એમ હું જાણું છું. આ વાક્ય ફરક ખબર પડી. હું બ્રહ્મને જાણું છું એમને પણ શું છે? હું બ્રહ્મ છું એ જાણું, પણ એ બોલવાનો વિષય નથી. આ સમજો. બ્રહ્મનિષ્ઠ તો કે બ્રહ્મનિષ્ઠ તો શોધવો કેમ? સ્વામીજી બહુ સરસ કે જપોનિષ્ઠ, જેને પોતાનું જીવન જપને જ સમર્પિત કર્યું. નિષ્ઠા એટલે સમર્પણ. તપોનિષ્ઠ, જેને પોતાનું જીવન તપશ્ચર્યાને સમર્પિત કર્યું. એ જ રીતે જેને પોતાનું જીવન આ બ્રહ્મને સમર્પિત કર્યું. બ્રહ્મનિષ્ઠ એ બ્રહ્મનું ચિંતન કરવું, એ બ્રહ્મનું ચિંતન કરાવવું, શાસ્ત્ર અધ્યયન કરવું, શાસ્ત્ર અધ્યયન કરાવવું, એ જેનું શું છે? જીવન છે. બ્રહ્મનિષ્ઠ શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠ.
આવા ગુરુ પાસે તમારે જવું જોઈએ. પણ ક્યારે? વૈરાગ્યમાં આયાત. જ્યાં બોલો વૈરાગ્ય એટલે જ કહો, વૈરાગ્ય એટલે ઘર બાર છોડી દીધું એટલે વૈરાગ્ય નથી. આ માનસિક રીતે આપણે તૈયાર હોવા જોઈએ કે આ અનિત્ય છે અને આ મારા કામનું નથી. જો વૈરાગ્યની બીજી બે વ્યાખ્યા બતાવો. વૈરાગ્ય એટલે પોતાના જ રાગ દ્વેષ પ્રત્યે આપણા મનમાં શું છે? વૈરાગ્ય થવું. બહારના વિષયો પ્રત્યે વૈરાગ્ય નહીં, પણ ખરેખર શું આવવું જોઈએ? પોતાના જ રાગ દ્વેષ. ગીતામાં ભગવાન એ જ કીધું, જ્ઞેયતુ નિત્ય સંન્યાસીયો ન દ્વેષ્ટિ ન કાંક્ષતિ. રાગ દ્વેષ. મેં કહ્યું આ જગતમાં જે વેચાઈ રહ્યું છે શું વેચાઈ રહ્યું છે? તમારા રાગ દ્વેષ છે. દુકાનમાં જે વેચાય છે શું વેચાય? તમારા રાગ દ્વેષ છે. જેને પતિ કહીએ, પત્ની કહીએ, આ બધા શું છે? રાગ દ્વેષ જ છે. ઘર કહીએ તો એ પણ શું છે? રાગ દ્વેષ. એટલે પોતાના જ રાગ દ્વેષ પ્રત્યે આપણા મનમાં શું હોવું જોઈએ? વૈરાગ્ય હોવો. જો સમજ, આ ગલગોટો છે એ પુષ્પ છે, પણ આ ગલગોટો જે છે મને ગમે છે કે મને નથી ગમતો એ ગલગોટામાં છે? ગલગોટો એક પુષ્પ છે, ઈશ્વર સૃષ્ટિ છે. જો સમજો, ઈશ્વરે બનાવેલું એક પુષ્પ છે, પણ એને ગમવું કે ન ગમવું એ પુષ્પમાં છે આપણી અંદર. ઘણા લોકો ભગવાને કારેલા કેમ બનાવ્યા પૂછવાનું બાકી રાખેલું. ડાયા બહુ. જો આ સમજ, આવું કેમ છે? અને પણ તું તારું કામ કર. બહાર તો ભગવાને બનાવેલું એક જગત છે, પછી એમાં આપણે શું કરતા રહીએ? આ મને ગમે, આ મને નહીં ગમે. આ સમજ, રાગ દ્વેષ એ આપણો અધ્યારોપ છે. વસ્તુમાં બહાર કોઈ જગ્યાએ રાગ દ્વેષ છે જ નહીં, એ આપણો અધ્યારોપ છે. અને રાગ દ્વેષ એ પાછા નિત્ય છે. જે બાળપણમાં જે રાગ દ્વેષ હતા, યુવાનીમાં જે રાગ દ્વેષ હોય અને પછી ઘડપણમાં જે રાગ દ્વેષ હોય, બધા કેવા છે? અલગ છે. તો રાગ દ્વેષ પણ કેવા છે? નિત્ય છે કે અનિત્ય છે? અનિત્ય છે. સમજો, એટલે કહું નિત્ય અનિત્ય નો વિવેક જાગ્રત રહેવો જોઈએ. આ રાગ દ્વેષ અનિત્ય છે તો પછી એના પ્રત્યે પણ શું છે? કોઈ આસક્તિ રાખવાની જરૂર જ નથી. આ સમજ, આ રાગ દ્વેષ, મારા રાગ દ્વેષ અનિત્ય છે, મારા રાગ દ્વેષ એ મારું પોતાનું વ્યક્તિગત જગત છે, બહાર કોઈ રાગ દ્વેષ નામની વસ્તુ છે જ નહીં. જો આને વૈરાગ્ય કહેવાય. આ સમજ. ત્રીજી વ્યાખ્યા, હું જે જીવનમાં ઈચ્છું છું અને હું અત્યારે જે કરું છું એની વચ્ચે કોઈ સંબંધ જ નથી. હું એટલે જ કહું, તમને લોકોને એવું લાગે છે કે તમારા જીવનમાં કંઈક પ્રયોજન છે, પણ એનું કોઈ પ્રયોજન છે જ નહીં. આગળ શંકરાચાર્ય છે, કર્મનો કોઈ પ્રયોજન નથી. કેમ? કે તમે જે નિત્ય સુખની ઈચ્છા કરી રહ્યો છો, તમે જે બ્રહ્મ વિદ્યાની ચર્ચા કરી રહ્યો છો, એ કર્મથી તો પ્રાપ્ત થાય એમ છે જ નહીં. એનો શું થયો? તમે જે અત્યારે જીવનમાં કરી રહ્યા છો અને ખરેખર તમને જેની ઈચ્છા છે એ બેની વચ્ચે કોઈ સંબંધ છે જ નહીં. આ સંબંધ નથી એ જોવું, એને વૈરાગ્ય કહેવાય. તમને અનંત સુખની ઈચ્છા છે અને તમે જે કરી રહ્યા છો એ કેવું છે? અનંત સુખ આપી શકે એવી કોઈ શક્યતા જ નથી. તો પછી શું જોવું જોઈએ? એનું કોઈ પ્રયોજન આપણને દેખાતું જ. એટલે જ કહું, એ ભલે જગતમાં રહીએ પણ આ જગત મારા પ્રયોજનને સિદ્ધ કરાવી શકે એમ છે જ. આ સંબંધ જ તૂટવો જોઈએ. પણ આપણને શું લાગે છે? આશા અમર છે, હું એક દિવસ આ જગતમાં સુખી થઈશ, છોકરાઓ મને સુખી કરશે. એટલે આપણે અંદરથી શું માની લીધું? હું જે ઈચ્છું છું આ જગત મને આપવા સમર્થ છે. એટલે શું કરતા રહીએ? પેલું ધન છે, ઘર છે, પુત્ર છે, પૌત્ર છે, આ બધા શું કરતા રહીએ? આપણા મગજને અટવાવતા જ રહીએ છીએ આપણે. અને એટલા માટે સ્વામીજી અંગ્રેજી બહુ સરસ કે, વોટ આઈ વોન્ટ
અને વોટ આઈ ડુ ધેર ઇઝ નો કનેક્શન, કોઈ સંબંધ જ નથી. આ સંબંધ નથી એ જોવું એને જ વૈરાગ્ય કહેવાય. આ સમજ, વૈરાગ્ય એટલે ખાલી છોડી દેવું વૈરાગ્ય નથી. નિત્ય અનિત્યનો વિવેક કરવો એ પણ વૈરાગ્ય છે. પોતાના જ રાગ દ્વેષ પ્રત્યે આપણા મનમાં શું હોવું જોઈએ? એટલે જ હું કહું, કેટલાક લોકો એટલે પૂછે ભાવ્યું માતાજી જાસન, ભાવ્યું નહીં ભાવ્યું હરખું જ છે. હું એટલે જ કહું તમે રોજ રસોઈ કરો ને એમાં ખાલી એક જ વસ્તુ બદલાતી હોય. જો આ સમજો, ભાત તો રોજ બનાવવાનો, રોટલી તો રોજ બનાવવાની, દાળ તો રોજ બનાવવાની. જે બદલાવ્યું એ શું કયું બદલાયું? પેલું શાક જ બદલાય. જો આ સમજો, કચુંબર એનું એ જ હોય, દહીં પણ એનું એ જ હોય, પાપડ એના એ જ હોય. જે બદલાવ્યું એ કયું બદલાયું? શાક બદલાયું. જા, અને એમાં તો પછી શું કહેતા માતાજી ભાવ્યું, અરે પણ રોજ એ જ તો ખાવાનું. જે બદલાય તે શાક બદલાય. અને પેલો શાક વાળો રોજ લાવતો જ હોય. આજે એક લીધું, કાલ બીજું, ત્રીજું, કોઈ ફરક નહીં પડે. અને શાક એ કેટલા છે? 7 કે 8 આપણા શાક. જો આવી ટીંડોળા છે, પરવળ છે, રીંગણ છે, ફણસી છે, ગુવાર છે. આ શાક કેટલા પાછા આપણી પાસે? 7 દિવસના 7 શાક. પણ એમાંય આપણે આપણું મગજ કેટલું બગાડતા હોઈએ. સમય બગાડીએ, મગજે બગાડી, બધું જ. આ બધી વસ્તુમાં કોઈ પ્રયોજન નહીં રહેવું જોઈએ. આ સમજ, આ બધી વસ્તુ કેવી છે? નિષ્પ્રયોજન. આમાં કોઈ પ્રયોજન છે જ નહીં. એટલે પેલું સાધન પંચકમાં પણ શું કહે છે? ક્ષુદ્વ્યાધિ વિચિકિત્સ્યતામ વિધિવસાત પ્રાપ્તેન સંતુષ્યતામ. આ પેટમાં ભગવાને એક વ્યાધિ આપી છે. ક્ષુદ્વ્યાધિ કઈ છે? આ ભૂખરૂપી વ્યાધિ છે. એને શું કરવાનું? વિચિકિત્સ્યતામ, એની સારવાર કરવાની છે. આ ભૂખરૂપી વ્યાધિ છે એને શું કરવાનું છે? એની કોઈ પણ વ્યાધિ હોય એની ચિકિત્સા વિચિકિત્સા કરવાની છે. અને એ ચિકિત્સા કરવાનું શું કર? વિધિવસાત પ્રાપ્તેન સંતુષ્યતામ. વિધિથી જે કંઈ પ્રાપ્ત થયું એને શું કરવાનું છે? એનાથી જ આપણે સંતોષ માનીએ. સ્વાદુ અન્નમ નતુ યાચ્યતામ. સાદુ અન્ન નતું યાચ્યતામ. ક્યારે એવું ઈચ્છા કરવાની જ નહીં. સ્વાદુ અન્નમ, સ્વાદિષ્ટ અન્નની ક્યારેય ઈચ્છા નહીં કરવાની. જો એટલે જ આ મુંડક ઉપનિષદ એ સંન્યાસીઓ માટેનું જ ઉપનિષદ છે. એટલે ગ્રહસ્થને અહીંયા કોઈ સ્થાન આપતા જ નથી. જે મળ્યું ને એમાં શું કરવાનું? હું એટલે જ કહું, આ બધા જેટલા ઘરમાં ઝઘડા થાય એ મોટે ભાગે કયા ઝઘડા હોય? ક્યાં તો કપડા માટે, ક્યાં તો રંગ માટે, ક્યાં તો શાકભાજી માટે. આ કોઈ ફરક નહીં પડે. આજે રીંગણ ખાધું કે 5 દિવસ પછી રીંગણ ખાધું, કોઈ ફરક પડવાનો નથી. પેલો લાલ રંગનું કપડું હોય કે દિવાલ લાલ રંગની હોય કે દિવાલ ભૂરા રંગની હોય, આ બધી વસ્તુ શું છે? ગૌણ બનવું જોઈએ. આપણો વ્યવહાર જે છે શું બનવો જોઈએ? ગૌણ બનવો જોઈએ. આપણે રાગ દ્વેષને આપણે શું કરી દઈએ? આપણા રાગ દ્વેષથી જ આપણે છૂટી જઈએ. આને જ વૈરાગ્ય કહેવાય. મારે જે બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ કરવી છે એ બ્રહ્મ વિદ્યા સામે આ બધી વસ્તુ કેવી છે? ગૌણ છે. અને જ્યાં સુધી આ બધી વસ્તુ ગૌણ નહીં બને ત્યાં સુધી પેલું મન આપણું અધિકારી બનતું જ નથી. જો એટલે તમને વારંવાર કહું કે ધારો કે આશ્રમ પણ એમ કહીએ ને તો આશ્રમ પણ એક શું છે? સંસાર જ છે. જો આ વિચાર, પણ એક વ્યવસ્થા છે જ્યાં આપણે રહીને શાસ્ત્ર અધ્યયન કરી શકીએ. તો શાસ્ત્ર આશ્રમ પણ શું છે? એક વ્યવસ્થા છે. પણ એ વ્યવસ્થાનો ઉપયોગ શાના માટે છે? શાસ્ત્ર અધ્યયન કરવા માટે નથી. સમજવાનું. અને એટલે કે છે કે આ પ્રકારથી બ્રાહ્મણ નિર્વેદમાયા, એકવાર એને આ વૈરાગ્ય થઈ ગયો, આ જગતમાં એને કોઈ પ્રયોજન દેખાતું નથી. પછી શું કરવું છે? સગુરુ મેવા વિગત છે. એ ગુરુ પાસે જઈને શાસ્ત્ર અધ્યયન કરે. એટલે શંકરાચાર્યજી કહે છે આમ શ્રુતિ માતા સ્વયં આપણને દર્શાવશે કે આ જે જગતમાં
કોઈ પ્રયોજન નથી, અને એટલા માટે શું છે વૈરાગ્યમાયત, એને વૈરાગ્યની પ્રાપ્તિ થાય છે. અને વૈરાગ્યની પ્રાપ્તિ થયા પછી શ્રુતિ માતા સ્વયં કે છે કે ગુરુ પાસે જવું જોઈએ અને ગુરુ પાસે રહીને શાસ્ત્ર અધ્યયન કરીએ. આમ અધિકારી કોણ છે? વૈરાગ્યવાન અધિકારી છે. વિષય કયો છે? બ્રહ્મ વિદ્યાનો વિષય છે. એટલે હવે કે છે પ્રયોજનમ છે. હવે ભાષ્યમાં કે છે પણ આ બધાનું પ્રયોજન શું છે? એટલે કે છે પ્રયોજન કયું છે? અસકૃત બ્રહ્મ બ્રવીતિ બ્રહ્મવેદ બ્રહ્મૈવ ભવતી. મુંડક ઉપનિષદમાં સ્વયં કહેશે કે પ્રયોજન શું છે? એ બ્રહ્મ છું એ જાણવું એ શું છે? પ્રયોજન છે. અને બ્રહ્મને જાણવા વાળો જ બ્રહ્મ છે. બ્રહ્મવેદ બ્રહ્મૈવ ભવતી. પણ તો પછી જે બ્રહ્મને જાણતો નથી એ બ્રહ્મ નથી, એ પણ બ્રહ્મ જ છે. સમજ જો એટલા માટે કહું વેદાંતનો ઉપદેશ અને અન્ય બધી જે કથાઓ કે સત્સંગ છે ને અલગ વસ્તુ છે. એ અલગ આપણને દેખાવું જોઈએ. આપણને બધું વો ભી ઠીક એ ભી ઠીક છે વો ભી ઠીક છે ચાલતું જાય. પેલા મહારાજે બહુ સરસ બોલ્યા, એ બોલ્યા સરસ, પણ વેદાંતનું અધ્યયન અને એ જે કથા કરી રહ્યા છે એ વસ્તુ અલગ છે. બહુ વર્ષો પહેલા એક ડોક્ટર બારડોલી પ્રવચનમાં આવે, જો આપણા માટે એટલે વેદાંત વર્ગો કહેવાય, ક્લાસીસ કહેવાય, જ્યાં સુધી આ કથા નથી. એટલે પેલા આવે ને 2 દિવસ આવ્યા ગીતાના પ્રવચન, પછી ત્રીજે દિવસે મને આવીને કે આ તમારી કથા બહુ સરસ છે. એટલે બીજા બધા જે ઉભેલા ને તે બધા જોયા કરે, ડોક્ટર સાહેબ આ કથા નથી. કથા અને વેદાંત વર્ગમાં પણ શું છે? ફરક છે. ભક્તિ કહીએ કર્મયોગ કહીએ આ બધામાં કંઈક પ્રાપ્ત કરવાનું છે. સમજો મારી પાસે નથી અને એને શું કરવાનું છે? હું પ્રાપ્ત કરું. પણ બ્રહ્મ શું છે? બ્રહ્મવેદ બ્રહ્મૈવ ભવતી. અજ્ઞાન અવસ્થામાં તમે તો બ્રહ્મ સ્વરૂપ આત્મા જ છો. અજ્ઞાન અવસ્થામાં તમે સચ્ચિદાનંદ આત્મા છો જ. ફક્ત શું કરવાનું છે? સચ્ચિદાનંદ આત્મા છો એ જાણવાનું છે. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ યો વેદ નિહિતમ ગુહાયામ. ત્યાં પણ શું કરવાનું? જાણવાનું છે. બ્રહ્મ વિદાપ્નોતિ પરમ. જે બ્રહ્મને જાણે છે એને પરમની અનંતની પ્રાપ્તિ થાય છે. એટલે પ્રાપ્તિ પણ અહીંયા કેવી છે? ખરેખર પ્રાપ્તિ નથી. પણ પેલો અજ્ઞાનને કારણે એમ માનતો હતો કે હું બ્રહ્મ નથી, હું કોણ છું? અનિત્ય છું, હું સંસારી છું. હવે પેલું એને ખબર પડી હું બ્રહ્મ છું. એટલે જાણે કે બ્રહ્મની પ્રાપ્તિ થઈ હોય એવું લાગી રહ્યું છે, પણ ખરેખર એને બ્રહ્મ બનવાનું નથી. બનવાનું પણ નથી, બગાડવાનું પણ નથી, પ્રાપ્ત કરવાનું પણ નથી, ગુમાવવાનું પણ નથી. અને એટલે કે છે પ્રયોજન શું છે? બ્રહ્મવેદ બ્રહ્મૈવ ભવતી ઇતિ. શંકરાચાર્યજી કહે છે પણ આ પ્રયોજન આ ઉપનિષદમાં એક જ વાર બતાવ્યું ને. અસકૃત, સકૃત એટલે એક, અસકૃત એટલે શું છે? અનેક વાર બ્રવીતિ. શ્રુતિ માતા સ્વયં અનેક વાર આપણને કહે છે. કેમ? પરામૃતાઃ પરિમુચ્યંતિ સર્વે. પરામૃતાઃ અમૃતાઃ, જેનું મૃત્યુ નામની, જ્યાં કોઈ મૃત્યુ નામની કોઈ વસ્તુ જ નથી. પરિમુચ્યંતિ ધીરાઃ. પરિમુચ્યંતિ આ સંસારમાંથી એનો કાયમને માટે મોક્ષ થઈ જાય. આમ આ સંસારમાંથી મોક્ષ પ્રાપ્ત કરવો એને શું છે? પ્રયોજનમ. બ્રહ્મ વિદ્યા વિષય છે પણ પ્રયોજન તો શું છે? પરિમુચ્યંતિ ધીરાઃ. જ્ઞાન માત્ર યદ્યપિ. એનો અર્થ શું થયો? જ્ઞાન માત્રે. જ્ઞાન જ એક જરૂરી છે. હું પૂર્ણ બ્રહ્મ છું એ જ્ઞાન પ્રાપ્ત કરવાનું. શંકરાચાર્યજી કહે છે જ્ઞાન માત્રેપી. જ્ઞાન માત્ર પ્રયોજન છે. જો વિચાર પણ કે તો પછી અધિકારી કોણ છે? સંન્યાસી છે? બ્રાહ્મણ છે? શંકરાચાર્ય જો આ શંકરાચાર્યજીના કેટલાક વાક્યો જે છે ને એ બહુ અદભુત છે. સર્વ આશ્રમીણામ અધિકારઃ. બ્રહ્મચર્ય હોય, ગ્રહસ્થ હોય, ગ્રહસ્થાશ્રમ હોય, વાનપ્રસ્થાશ્રમ હોય કે સંન્યાસાશ્રમ હોય, સર્વ આશ્રમીણા હોય એટલે કે સર્વ આશ્રમ વાળા જે છે એ સર્વનો એમાં શું છે? અધિકાર છે. તથાપિ
સંન્યાસ નિષ્ઠા એવ બ્રહ્મ વિદ્યા મોક્ષ સાધનમ. પણ સંન્યાસ નિષ્ઠા જ આશ્રમ તમારો કયો છે એ મહત્વ નથી, પણ તમારી બુદ્ધિમાં એ સંન્યાસમાં નિષ્ઠા છે કે નહીં, વૈરાગ્ય તમારા હૃદયમાં છે કે નહીં. ભલે યદ્યપિનો શું થાય, ભલે સર્વ આશ્રમીણીઓ જે છે એ બધાને જ આ બ્રહ્મ વિદ્યામાં અધિકાર છે, છતાં પણ એ અધિકારી બનવા માટેનું મુખ્ય સાધન તો કયું છે? સંન્યાસ નિષ્ઠા એવ. એટલે જ ગીતામાં ભગવાન શું કહે છે? પદ્મપત્ર ઇવ અંબસે. પાણીમાં જ એ રહે છે, કમળનું પાન પાણીમાં જ રહે છે, પણ છતાં પણ કેવું છે? એ પાણીથી ભીંજાતું નથી, ન લિપ્યતે, કોઈ પ્રકારે એ લેપાયમાન થતું. જેમ કમળનું પાન તળાવમાં રહે છે અને પાણીથી ભીંજાતું નથી, એમ આ પણ સાધક જે છે, જે અધિકારી છે, રહે છે એ સંસારમાં જ, પણ સંસારથી ક્યારેય પણ એ લેપાયમાન થતા. આને શું કહેવાય? સંન્યાસ નિષ્ઠા. જો એટલે જ તો આ જગતમાં જે કઈ પ્રસંગ બનતા હોય ને, સવાર બપોર સાંજ, એ બધા પ્રસંગો પર આપણે બહુ ધ્યાન આપવાની જરૂર નથી. કોઈ બે શબ્દ કહી જાય ને કોઈ બે શબ્દ નહીં કહે, કોઈ આમંત્રણ આપે ને કોઈ આમંત્રણ નહીં આપે, આ બધી વસ્તુ શું બનવી જોઈએ? ગૌણ બની ગઈ. પેલા એ મને કંકોત્રી નહીં મોકલાવી, આવી નહીં મોકલાવી, કઈ નહીં, દક્ષિણાના પૈસા બચ્યા. દક્ષિણાની શું કહેવાય એને? આ ચાંદલો કરવાના પૈસા બચી ગયા. આ બધી વસ્તુ આપણા માટે શું થવી જોઈએ? ગૌણ. આને જ સંન્યાસ નિષ્ઠા. સમ સુખ દુઃખે કૃત્વા લાભા લાભો જયા જય. આ બધામાં આપણું મન કેવું હોવું જોઈએ? સમ. સુખ હોય, દુઃખ હોય, શીત હોય, ઉષ્ણ હોય, લાભ હોય, ગેરલાભ હોય, આ બધામાં આપણું મન કેવું હોવું છે? સમે કૃત્વ. સમ. કોઈ પ્રકારે વિચલિત નહીં થવું, વિક્ષિપ્ત નહીં થવું. સ્વામીજી એના માટે બહુ સરસ કે, આ ઘરમાં આપણે સુથાર કામ કરતો હોય ને, પછી એને પેલા સ્ક્રૂ ની જરૂર પડે. પછી સ્ક્રૂ હોય ને એ પછી સ્ક્રૂ પેલો ચાકી કહીએ આપણે, પછી એ પેલો ચડાવે સ્ક્રૂ. ઘણી વાર એવું થાય કે પેલો એક સ્ક્રૂ હોય ને એ પેલો ગોળ ફર્યા જ કરે ને, પેલો એ ટાઈટ થાય જ નહીં. એટલે પછી એ કાઢીને જુએ તો શું થાય? પેલો આટો શું થઈ ગયો હોય? પેલો નીકળી ગયો હોય. એટલે આટો એનો ક્યાં તો ઘસાઈ ગયો, તૂટી ગયો હોય. એટલે તમે એને ગમે એટલું ટાઈટ કરવાનો પ્રયત્ન કરો, એ પેલો ટાઈટ થાય જ નહીં. સ્વામીજી કે આપણે આ આટા વગરના સ્ક્રૂ બની જઈએ, પેલો ગમે એટલો ટાઈટ કરવાનો પ્રયત્ન કરે, શું થાય? એટલે એને નવાઈ લાગે કે આટલું બધું બની ગયું તો આ શાંતિથી કેમ બેઠા છે, આ શાંતિથી કેમ ઊંઘી ગયા? કેમ? કારણ કે એ કોણ છે? આટા વગરનો સ્ક્રૂ. આને કહેવાય સંન્યાસ નિષ્ઠા. સંન્યાસ નિષ્ઠા એટલે આટા વગરનો સ્ક્રૂ. બહારથી ગમે એટલું લોકો કરે, પેલો શું હોય? એ નિરાંતે ઊંઘતો હોય જાય, એ નિરાંતે ખાતો હોય, નિરાંતે ઊંઘતો હોય. આપણે તો પેલું પાણી નહીં આવે ને તોય ઊંઘ ઉડી જાય. સંન્યાસ નિષ્ઠા એટલે આ સ્વામીજી ને બધા બહુ વ્યવહારિક દ્રષ્ટાંત બહુ સરસ આવે. સંન્યાસ નિષ્ઠા એટલે શું છે? પેલો આટા વગરનો સ્ક્રૂ. કોઈ પણ વ્યક્તિ ગમે એટલું એને આમ ટાઈટ કરવાનો પ્રયત્ન કરે, શું છે? એ ક્યારેય ટાઈટ થાય. ટાઈટ થાય એટલે ટેન્શનમાં આવે જ નહીં. અને પેલો 2 વાર પ્રયત્ન કરે, પછી આપણે ટેન્શનમાં નહીં આવે, એટલે પછી એ પેલો શું કરવાનો હોય? છોડી દે. આમ તો કોઈ અસર થતી જ નથી. એટલે શંકરાચાર્યજી કહે છે કે ભલે બધા આશ્રમ વાળા જે છે એમનો અધિકાર છે, પણ ખરેખર અધિકારી કોણ છે? સંન્યાસ નિષ્ઠા એવ બ્રહ્મ વિદ્યા મોક્ષ સાધનમ. આ બ્રહ્મ વિદ્યા પ્રાપ્તિ કરવા માટે, બ્રહ્મ વિદ્યા દ્વારા મોક્ષની પ્રાપ્તિ કરવા માટેનું ખરું સાધન તો કયું છે? સંન્યાસ નિષ્ઠા. ન કર્મ સંહિતા ઇતિ. પણ શું છે? આ કર્મને તો કોઈ પ્રકારે પણ અહીંયા કોઈ પ્રયોજન છે જ નહીં. કર્મનું તો અહીંયા કોઈ પ્રયોજન નથી, કોઈ કામ છે જ નહીં કર્મનું. ન કર્મ સંહિતા.
કર્મ કોઈ પ્રકારે આપણને ઉપયોગી, જો એટલે હું વારંવાર કહું કે કર્મ પ્રત્યે જ વૈરાગ્ય થવું જોઈએ. આ કરું પેલું કરું બધું છૂટી જવું જોઈએ. ભગવાને રાસલીલા કરીને ભાગવતમાં ભગવાને જયારે રાસલીલા કરી, પૂનમની રાતે ભગવાને જયારે બંસરી વગાડી, વંશી વાદન કર્યું ભગવાને, બધી ગોપીઓ ત્યાં પહોંચી ગઈ. અને જયારે ગોપીઓ ત્યાં પહોંચી ત્યારે કોઈ પેલું પતિની સેવા કરતી હતી, કોઈ છોકરાને સુવડાવતી, કોઈ છોકરાને ધવડાવતી હતી, કોઈ સાસુની સેવા કરતી હતી. આ બધું જ્યાં પેલી વાંસળી સંભળાય આ બધું મૂકીને શું કર્યું? યમુના કિનારે પહોંચી ગઈ. એટલે જ્યાં પેલી ગોપીઓ બધી આવી છોડીને, એટલે ભગવાને કીધું કે તું કેમ અહીંયા આવી? તું તારા પતિને છોડીને આવી, તું તારા બાળકને છોડીને આવી, જા. તમને જે વ્યવહાર લાગે ને આ બધી વ્યવહારિક જ વાત છે. ત્યારે જે ગોપીઓ ભગવાનને કહે છે ને એને સંન્યાસ નિષ્ઠા કહેવાય. આ સમજ કેમ કે જગતનો પતિ મળી ગયો પછી આ પતિનું કામ જ શું છે? અનંતની જયારે પ્રાપ્તિ થતી હોય, પૂર્ણ આનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણની પ્રાપ્તિ થઈ ગઈ પછી આ જે બધી અપૂર્ણ વસ્તુઓ છે, ભગવાન એને હે કૃષ્ણ આ બધાનું અમને કોઈ પ્રયોજન છે જ નહીં. જો વિચારો, ત્યાં ગોપીઓ પેલી સંન્યાસની ચર્ચા કરે છે. સંન્યાસ કોને કહેવાય? એ ગોપીઓ કે આમ ભગવાને એ લોકોની કસોટી કરી લીધી. હજી જરાક ક્યાંક કોઈ પ્રત્યે આસક્તિ રહી ગઈ, અમારા છોકરાને મૂકીને આવેલી છું, આ ભગવાનને જલ્દી પતાવી દે સારું જા. આપણને આ બધી ચિંતા વધારે હોય. તો 8 વાગે પાણી આવવાનું છે, સ્વામીજી પ્રવચન પૂરું કરજો. સંન્યાસ નિષ્ઠા એ જ સાધન છે. જાણો ન કર્મ સહિત આ કર્મનું તો કોઈ પ્રયોજન અહીંયા છે જ નહીં. ફક્ત જીવન જીવવા માટે જેટલું આવશ્યક છે, શારીરમ કેવલમ કર્મ કુર્વન્ન આપનોતિ કિલ્વિષમ, આ શરીર ટકાવવા માટે, આ વ્યવહાર માટે આપણે કર્મ છે. પણ તત્વજ્ઞાનની દ્રષ્ટિએ કે મોક્ષની દ્રષ્ટિએ કર્મનું કોઈ પ્રયોજન જ નથી. કેમ? એટલા માટે જ આ સંન્યાસી માટે અહીંયા શ્રુતિ માતા કહે છે ભિક્ષાચર્યમ ચરંતી. ભિક્ષાચર્યમ ચરંતી એનો અર્થ શું થયો? 2 જગ્યાએ જઈને ભિક્ષા માંગી લે. જો એટલે હું કહું હવે તો આ જગત બહુ બદલાઈ ગયું. એટલે સંન્યાસી જ્યાં પણ જાય ને એકાદ અન્નપૂર્ણા શોધી નાખવી પડે. પણ ભિક્ષાન દેહી ભગવતી એક વખતે ક્યાંક કોઈક અન્નપૂર્ણા જોઈએ. વિચાર, ભિક્ષાચર્યમ ચરંતી. આ ભિક્ષા 2 પ્રકારની હોય, એક આજગરી અને બીજી મધુકરી. ભિક્ષા પણ શું છે? સંન્યાસીઓ માટે ભિક્ષા 2 પ્રકારની. એક મધુકરી. મધુકર એટલે કોણ છે? આ ભમ્ર મધમાખી. સોરી, મધુકર એટલે કોણ છે? આ મધમાખી. મધમાખી શું કરે? અનેક ફૂલો પર જાય પણ કોઈ પણ ફૂલને કોઈ પણ પ્રકારે નુકસાન નહીં પહોંચાડે. ફૂલ તો એવું ને એવું જ રહે. જા વિચારી, એ ફૂલમાં જઈને એનો પરાગ લેશે, એનો રસ લેશે, પણ ફૂલને એ કોઈ નુકસાન નહીં. એટલું જ નહીં, એ ફૂલને ઉપયોગી બને. કેમ કે પેલું પરાગમન કરાવીને શું કરતો હોય? એ ઉપયોગી થાય. એટલે શું કરે? પેલા અનેક ફૂલોમાંથી એ મધ ગ્રહણ કરે, રસ ગ્રહણ કરે અને એ પરાગ અને રસમાંથી જ એ મધ બનાવે. એ જ રીતે આ સંન્યાસી શું કરવાનું હોય? મધુખરી 5 ઘરમાંથી 6 ઘરમાંથી ફરીને શું કરવાનું? થોડું થોડું ભેગું કરવાનું. પણ કે આના ઘરની દાળ જુદી ને આના ઘરની દાળ જુદી, 2 ભેગી કેમ કરવી? આપણે તો જાત જાતના વિચાર. શાસ્ત્રમાં તો એવું લખ્યું છે કે 5 ઘરનું લઈ આવવાનું, એની પોટલી કરવાની, પોટલી પાણીમાં ડુબાડવાની અને પછી જે પાણી ડુબાડે ને એટલે બધા મસાલા શું થઈ ગયા હોય. એટલું જ નહીં, પેલો જો બ્રહ્મચારી હોય, ગુરુ પાસે રહેતો હોય તો ભિક્ષા 5 ઘરેથી લઈ આવીને એ ગુરુજી પાસે મૂકી દેવાનું.
પછી ગુરુજી ભોજન કરે અને પછી વધે એટલું ખાવાનું જાય. આજ તો ગુરુજી બધું ખાઈ ગયા, આજે એકાદશી. મધુકરી કહેવાય. એને શું કહેવાય? મધુકરી. એટલે કે એક જ ઘર પર બોજ બનવાની જરૂર નથી. શું કરવાનું? જુદા જુદા ઘર કરવાનું. અને મધુકરી કહેવામાં. પેલું આજગરી, અજગર. આજગરી એટલે અજગર. જો સિંહ છે, વાઘ છે, કૂતરા છે, આ બધા શું કરે? પોતાના શિકારની પાછળ દોડે. અજગર ક્યારેય પોતાના શિકારની પાછળ એ બેઠો હોય, તૈયાર થઈને શું હોય? એ બેઠો હોય. જ્યાં પેલું હરણ આવ્યું કે જ્યાં પેલું સસલું આવ્યું, શું કરે? તરાપ મારીને એ પકડીને. સંન્યાસી તરાપ નહીં મારે. આજગરી એનો શું થયો? એ એના સ્થાન પર છે. કોઈ પણ વ્યક્તિ આવીને જે પણ કઈ આપી જાય એનાથી જે શું કરે? સંતોષ કરે. આમ મધુકરી એટલે ઘરે જઈ જઈને ભિક્ષા લેવી. આજગરી એટલે પોતાના સ્થાન પર છે. કોઈ આવીને જે પણ કઈ આપી જાય એમાં જ એ પોતાનું ગુજરાન કરે. આમ સંન્યાસીનું જીવન ભિક્ષાચર્યમ ચરંતી. શ્રુતિ માતા સ્વયં કે છે એ ભિક્ષા અન્ન ગ્રહણ કરે. ભિક્ષા ઔષધમ ગૃહ્યતામ. સાધન પંચક બધે જ કામ આવે. ક્ષુદ્વ્યાધિ વિચિકિત્સદામ ભિક્ષા ઔષધમ ભુજ્યતામ. આ પેટમાં ભૂખ રૂપી શું છે? વ્યાધિ છે. અને ઔષધિ કોણ છે? ભિક્ષા. એ શંકરાચાર્યજી કહે છે બધા શ્રુતિ માતામાં જે અધિકારી માટેના લક્ષણ દર્શાવ્યા છે એ બધા લક્ષણ કયા છે? આ સંન્યાસીના લક્ષણ. ભિક્ષાચર્યમ ચરંતી. આપણે એ જ કરવાનું. રસોડામાં જઈને કઈ જોવાની જરૂર નથી. જે બનાવ્યું શું કરવાનું? સંન્યાસી જીવન બનવું જોઈએ. આપણું જીવન કેવું હોવું જોઈએ? સંન્યાસી જેવું. અને એટલે કે છે ભલે સર્વ આશ્રમ વાળાનો અહીંયા અધિકાર છે, પણ ખરેખર ભાવનાની દ્રષ્ટિએ, બુદ્ધિની દ્રષ્ટિએ જોઈએ તો અધિકારી કોણ છે? સંન્યાસ નિષ્ઠા એવ મોક્ષ સાધનમ ન કર્મ સહિતા ભિક્ષાચર્યામ ચરંત સંન્યાસ યોગાદ ઇતિ બ્રુવન દર્શયતી. શંકરાચાર્યજી કહે છે આ પ્રકારથી કહીને શ્રુતિ માતા બતાવી રહ્યા છે. બ્રુવન એટલે કે ભિક્ષાચર્યમ ચરંત કરીને સંન્યાસ યોગ આપણને શું કરે છે? આ મંત્ર દ્વારા આપણને દર્શાવી રહ્યા છે કે આ બ્રહ્મ વિદ્યામાં અધિકારી તો છેવટે જેની સંન્યાસમાં નિષ્ઠા થઈ ગઈ છે એ જ એનો અધિકારી છે. ન કર્મ સહિતા. આ કર્મની કોઈ આવશ્યકતા જ નથી. એવું તમે શા માટે કીધું? એટલે શંકરાચાર્યજી કહે છે વિદ્યા કર્મ વિરોધાચ્ચ. વિદ્યા અને કર્મ બે કેવા છે? વિરોધી છે. બંને વિરોધી છે. કેમ? કર્મ જે છે એ કર્તા છે. કર્મ કરનાર કોણ છે? પેલો કર્તા છે. પણ બ્રહ્મ વિદ્યા શું કરે છે? કર્તૃત્વનો જ બંધ કરી નાખે છે. હું કરતા નથી. પોતાને અકર્તા અભોગતા જાણવું એ જ બ્રહ્મ વિદ્યા છે. હું કોઈ કર્મ કરતો નથી, હું કોઈ કર્મફળ ભોગવતો નથી. આમ અકર્તા અભોગતા આત્માનું જ્ઞાન એને બ્રહ્મ વિદ્યા કહેવામાં આવે. અને કર્મ જે છે એમાં તો શું છે? કોને આદેશ કરવામાં આવી રહ્યો છે? પેલા કર્તાને કહેવામાં આવે તું અગ્નિહોત્ર કર્મ કર, તું માતા પિતાની સેવા કર. આમ ત્યાં પેલા કર્તાને વિધાન કરવામાં આવી રહ્યું છે. જ્યારે બ્રહ્મ વિદ્યામાં તો કર્તાને જ બંધ કરી દીધો. તું અકર્તા આત્મા છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે મૂળભૂત રીતે જયારે આપણે વિચારીએ તો કર્મ અને બ્રહ્મ વિદ્યા બંને કેવા છે? એકબીજાના વિરોધી છે. આગળ શંકરાચાર્યજી એ સમજાવે છે. આપણે આવતીકાલ. ઓમ અસતો માં સદ્ગમય તમસો માં જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.